ઉના અને દીવમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીને, નાઘેર દેશમાં સદાનંદ મુનિને મોકલ્યા. બીજા જે સંત હતા એને જ્યાં ઘટે ત્યાં મોકલ્યા છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી, એને એટલા સંતોને આનંદ સ્વામી મહારાજ ભેડા રહ્યો તમે, મહારાજ ભેડા રાખ્યા છે. વડતાલથી પ્રભુ ચાલતા થયેલા છે. એ વડતાલપુરના ભક્તજનો મહારાજને વડાવવા આવ્યા છે. ઘણે સુધી પાછળ પાછળ આવે છે. મહારાજ બધાને ઉભા રાખ્યા, દર્શન દીધા અને કીધું હવે તમે પાછા વળો. એમ કહીને શ્રીજી મહારાજ અશ્વને દોડાવ્યો છે. પ્રભુ મેહડાઓ આવી પહોંચ્યા. ત્યાંના સરોવરમાં ઘોડાઓને પાણી પાયું. ભક્તોને ખબર પડી મેહડાવના ભક્તો મહારાજ પધાર્યા છે. ભક્તો બધા આવ્યા છે, ભેળા થયેલા છે. મહારાજના દર્શન કર્યા. મહારાજને રાખવાની ઉતાવળ કરી, પણ મહારાજ કે અમે તમારા ગામમાં પહેલા આવી ગયા છીએ, અમને આગળ જવા દો, અમને ઉતાવળ છે. પ્રભુ ત્યાંથી પીપળાવ ગયેલા છે, મેહડાઓથી. મેહડાઓમાં શ્રીહરિ બપોરા કર્યા. બપોરે થાળ જમ્યા. રાત તો મહારાજ કે અમે નહીં રોકાઈએ. થાળ જમીને ત્યાંથી આગળ ચાલતા થયેલા છે. ચોપદારો જય જયકારનો નાદ બોલતા જાય, છડી પોકારતા જાય. મેહડાવના ભક્તજનો પણ શ્રીહરિને વડાવવા માટે ગયા છે. મહારાજને પાછા વાળ્યા. રાજાઓની સાથે રમૂજ કરતા શ્રીહરિ નાર ગામે આવેલા છે. ત્યાં પણ સરોવર ઉપર ઝાડની શીતળ છાયા, ત્યાં થોડીક વાર આરામ કરેલો. ત્યાંના ભક્તજનો આવ્યા. મહારાજ બપોરનો સમય થયો છે, રસોઈ કરાવીએ. મહારાજ કે જમીને જ આવીએ છીએ. જો સગવડ થાય મહારાજ કે તો અમારા બધા પશુઓ છે ને એને ઘાસ પૈસા અપાવી દઈશું મહારાજ કે, કારણ કે એટલા બધા સદનિયા તો ઘણા બધા રાજાઓના હાથીઓને ઘોડાને ઘાસ પૂરું ક્યાં કરવું. મહારાજને માટે ઘોડો હતો ને એ ભક્તજનો પોતે સગવડ કરીને લઈ આવ્યા. મહારાજ કે લઈ આવો, રાજાઓ તમને પૈસા આપી દેશે. એટલે ભક્તજનો વેચાતું બધું ઘાસ લઈ આવ્યા ભાવ પ્રમાણે. એ બધાને ઘાસ પૂરું કર્યું. મહારાજ બહુ રાજી થયા. હો, આવી એક સત્સંગમાં અલૌકિક રીત, સૌને ઉમંગ થાય. ભક્તજનો કે મહારાજ અમારા દેશમાં ઘાસનો સંકોચ નથી, જેટલું કયો એટલું લઈ આવી અમે. એક પહોર દિવસ રહ્યો ત્યારે શ્રીહરિ ત્યાંથી ચાલવા માટે તૈયાર થયેલા છે. દુર્જનો મહારાજનો અતિ પ્રતાપ જોઈ કરીને કાંઈ બોલી શકતા નહીં. આટલો હોય વિશાળ સંઘ, હાથી, ઘોડા, 10,000 જેટલા માણસો ભેડા, આવું તો દુનિયામાં ક્યાંય હોય નહીં. અને આવું મહારાજ 4 મહિના ફર્યા. તમે વિચાર કરો કેમ પૂરું કરતા હશે. 4 મહિનાઓ સુધી હાથી ને ઘોડા ને રથ ને વેલો ને બધું ભેડું. સિદ્ધપુરથી નીકળીને મહારાજ હજી એમ એટલો રસાલો ભેગો લઈને જ ફરે છે. દેશી લોકો હોય પણ મહારાજનો રસાળો જોઈને હાર પામી જાય કે ભાઈ આની આગળ તો આપણું કાંઈ ડાર્યો ના આવે. સ્વામિનારાયણની આગળ. પછી મહારાજી ગામમાંથી નીકળી ગયા. કેટલાક દુર્જનો હતા ને મહારાજ દોડી ગયા ને પાછળથી બોલ્યા, પણ એવા ટાણે કાંઈ પડ્યું નહીં. એટલે કાંઈક બોલ્યા તો એના મોઢામાં ધૂળ પડી અને સત્સંગનો જેણે દ્રોહ કર્યો એવું એને ફળ મળ્યું. દુઃખી થયા. બીજું શું થાય. શુદ્ધ માર્ગ કેટલાક દેખી શક્યા નહીં. એવા અધમ જનો પણ હોય. શ્રીજી મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા. ઊંટવાડા પૂરે થઈ આગળ જતા હતા. ત્યાંના ભક્તજનો મહારાજ કે અમારી સેવા સ્વીકાર્યા સિવાય જવાય નહીં. તો મહારાજ કે શું છે? તો કાચી કેરી થોડીક છે મારી પાસે. મહારાજ કે લાવો. 10-12 સૂંડલા કેરી લઈ આવ્યા. મહારાજ બધાને વેચી દીધી. રાખવાની તાણ કરી. મહારાજ કે નહીં, જવા દો અમને. જે ગામમાં ફરી ગયા છીએ ત્યાં ફરીવાર નહીં. જેટલા ગામમાં નથી ગયા એ ગામમાં અમારે ફરવું છે. પ્રભુ ત્યાંથી બુદ્ધેજ આવ્યા છે. મહારાજ કે અમારે બુદ્ધેજમાં રાત રોકાવું છે. બુદ્ધેજ આવ્યા. સરોવરની પહાડ ઉપર જતા હતા પણ ત્યાંના ભક્તજનો બધા સંઘ લઈને સામે આવ્યા છે, વાજતે ગાજતે. ખોડાભાઈ વગેરે ભક્તજનો કે મહારાજ એકવાર અમારા ગામમાં પધરામણી કરો અને પછી નિરાંતે આવીને તળાવ કાંઠે રોકાઓ. મહારાજ કે બહુ સારું. પછી મહારાજ બુદ્ધેજમાં સાંજે પધરામણી કરેલી છે. આખા ગામમાં ફર્યા અને ભક્તજનોના ઘેરે ઘેર પધરામણી કરાવી.
ખોડાભાઈના પુત્ર હતા કાકાભાઈ, જીજીભાઈ, આ બધા પધરામણીઓ કરાવી. પછી શ્રીજી મહારાજ ઉતારે આવ્યા. ઘોડાને માટે જોગાડની બધી વ્યવસ્થાઓ ભક્તજનો કરીએ છે. મહારાજને માટે સરસ મજાનો એક પલંગ લઈ આવ્યા, રેશમના ગાદી તકિયા બિછાવ્યા, એના ઉપર શ્રીહરિ બિરાજમાન થયેલા છે. સાંજે ઘણું બધું દૂધ લઈ આવ્યા છે. ચંદ્રનો ઉદય થતા શ્રીહરિએ જંગલ જઈ આવીને સ્નાન કર્યું હો, રાત્રે તળાવમાં. પછી જમવા બેઠા છે. ખૂબ ઘી નાખીને કંસાર બનાવ્યો તો, પાપડ, અથાણા. વારંવાર મહારાજ વખાણ કરે હો. મહારાજ કે આજે ભૂખ બહુ લાગી, છેટ વડતાલ થી આવ્યા છે, માર્ગમાં હાલીને આવવાનું. મહારાજ કે સવારે જમ્યા હતા અને માર્ગમાં ચાલવાથી થાક લાગે તો જમવાનું ભોજન બહુ મીઠું લાગે, અને મહારાજ કે બમણું ખવાય અને સ્વાદિષ્ટ બહુ લાગે. દૂધ, ભાત, સાકર જમતા જમતા ભક્તજનોને સાથે આવી વાતો કરતા પ્રભુ જમ્યા. પંક્તિ કરી અને સંતો ભક્તજનોને પ્રેમથી બધાને જમાડ્યા છે. પાર્ષદોને મહારાજ કે આટલો બધો મોટો સંઘ, તમે એની સેવા કરો છો, રાત્રે રક્ષા કરો છો જાગીને, એટલે તમને મહારાજ કે ભોજન જલ્દી પચી જતું હશે કે લ્યો. રાત્રે પણ એને જાગવાનું વારા ફરતી. મહારાજ કે ખેતીવાળા માણસો ને એ આખો દિવસમાં 3 કે 4 વખત જમે ને છતાં પણ એને ભૂખ લાગે. મહારાજ કે તમારે પણ સેવા કરવાની, એટલે 2 વખત તો જમી લેવું હો, આનાકાની ન કરવી. વૃદ્ધ હોય, કોઈક રોગી હોય, એને પણ મહારાજ કે 2 વખત જમવું. વૃદ્ધ વિનાના હોય એમણે ઈચ્છિત ભોજન જમવું નહીં. અને દુઃખી હોય, બીમાર હોય, એનો મહારાજ કે કોઈએ વાદ પણ લેવો નહીં. અને બીજું બધું ઠીક, પણ મહારાજ કે સૌએ હરિને દ્રઢ ટેક રાખી અને વિશેષ સંભાળવા હો, ભગવાનને યાદ કરવાના. ટેક વિના સત્સંગ રહે નહીં. સરોવરની પાડ તૂટે તો પાણી બધું વહી જાય, એમ સત્સંગમાં કાંઈ નિયમ ન હોય ને ટેક, તો આ સત્સંગ છે એ બધો વહી જાય છે. ભાવ બ્રહ્માદિક દેવતાઓ પણ નિયમ વિના દુઃખી થયેલા છે, તો સામાન્ય માણસોની તો શું વાતો કરીએ. મહારાજ કે સમર્થની વાતો કંઈક જુદી હોય છે. ઈશ્વરનું જ્યારે શરણ લે ત્યારે દુઃખ માત્ર ટળે છે. જેમ ખરા ઉનાળામાં વરસાદ વરસે તો ઠંડક થઈને બધાને સુખ થાય, તેમ સુખને માર્ગે ચાલે તો દુઃખ માત્ર બધા મટી જાય. મહારાજ કે આ વખતે જેને સત્સંગ કર્યો છે ને તેને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયેલો છે. અમૂલ્ય અવસરો, સુખનો સાગર મળ્યો છે ને. સત્સંગ વિનાના ચતુર્જનો હોય તો પણ એકડા વિનાના બધા મીંડા જેવા છે. એટલે સારામાં સારો અવસર જેને આ સમય અવસર મળ્યો છે, સત્સંગનો યોગ થયેલો, મહાસુખિયા થયેલા છે. ફરીવાર નિષ્કુળાનંદ સ્વામીનું એક ભજન સાંભળીશું આપણે. હે આજ આવ્યો આનંદ અંગ ઉમંગે ઉદયતી. આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉદયતી. મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતી. મળ્યો મોટો સતસંગ મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતી. મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતી. મતી માયા મેં કર્યો વિચાર પાર સંસાર લેવા. મતી માયા મેં કર્યો વિચાર પાર સંસાર લેવા. સુખ સમાગમ સાર નથી કોઈ સંત લેવા. સુખમ સમાગમ સાર નથી કોઈ સંત જેવા. આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઓરયતે. આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરયતે.
હતી. જેવા લખ્યા ગમે ધાણ તેવા સાચા સંત મળ્યા. જેવા લખ્યા આગમે એ ધાણ તેવા સાચા સંત મળ્યા. મળ્યા જેથી પ્રગટ પ્રમાણ પ્રભુજી અઢળ ઢળ્યા. મળ્યા જેથી પ્રગટ પ્રમાણ પ્રભુજી અઢળ ઢળ્યા. આજ આવ્યો આનંદ અંગ ઓ મંગે ઉરે હતી. આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરે હતી. હતી મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતી. અતિ મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતી. ઢળ્યા જીતના પાસ પુનીત ચિત્ત ત્યાં ચોટ્યું સહી. રડ્યા ચિત્તના પાસા પુનીત ચિત્ત ત્યાં ચોટ્યું સહી. ઢળ્યા જીતના પાસ પુનીત ચિત્ત ત્યાં ચોટ્યું સહી. રડ્યા જીતના પાસા પુનીત ચિત્ત ત્યાં ચોટ્યું સહી. કહી નિષ્કુળાનંદ કે રીત પ્રીત મારી તે શું થઈ. સહી નિષ્કુળાનંદ કે રીત પ્રીત મારી તે શું થઈ. આજ આવ્યો આનંદ અંગ ઓ મંગયો રે હતી. આજ આવ્યો આનંદ અંગ ઓ મંગયો રે હતી. અતિ મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતી. અતિ મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતી. અતિ મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતી. મહારાજ કે આ અવસરમાં જેને સત્સંગમાં પ્રીતિ થઈ છે એના પાસા હવડા વળ્યા. નિષ્કુળાનંદ સ્વામી એમ કીધું. ભગવાન અઢળક ઢળ્યા છે. સત્સંગ વિના ચતુર્જનો હોય, હોશિયારી બહુ હોય, પણ એની ચાતુરાઈ છે ને એકડા વિનાના મીંડા. એકડા વિનાના મીંડાનું કાંઈ ના આવે. એકડો હોય તો મીંડાની કિંમત થાય છે. આ અવસરમાં સત્સંગ કરીને શુદ્ધ થાય, એના અંતરપટ ખુલી જાય. મહારાજ કે એવો સુંદર અવસર છે. સંત હરિજન में होत तब भावा, સેવક કરે में હોય ઉછાવા. અંદર શુદ્ધ થાય ત્યારે આ સત્સંગમાં દિવ્યતા પ્રગટે. અને મહારાજ કે આ સત્સંગમાં સેવા કરે સંતો ભક્તજનોની સત્સંગની, એને મહારાજ કે અમે અક્ષરધામમાં જોઈએ છીએ હમણાંથી જ. હા, સત્સંગમાં નિર્માની થઈને સેવા કરે તો અમે એને અક્ષરધામમાં જોઈએ છીએ. એ અમારે અક્ષરધામમાં બેઠો જ છે. અને મહારાજ કે અક્ષરધામમાં બેઠા છતાં તમને અમે પીરસીએ છીએ. આમ તો બધાને જમાડતા હતા ને મહારાજ બુદ્ધેજમાં તળાવની પાડ ઉપર. પણ મહારાજ કે આ બધું તમને દેખ્યામાં આવતું નથી કાંઈક. હો માઈક મતી ખરી ને થોડીક. અમને મહારાજ કે તમને પીરસવાની વારે વારે શ્રદ્ધા જાગે છે. અને તમે બધા સંતો બ્રહ્મચારી અને પાર્ષદો સેવા કરો છો, તેથી તમારા પણ
ધન્ય ભાગ છે. ભવ બ્રહ્મા કો મિલત નહીં તુમ કરત જહી સેવ. મહારાજ કે આ સત્સંગને તમે જે સેવા કરો છો ને એ ભવ બ્રહ્માને પણ ઈ બી સેવા મળતી નથી. આ સત્સંગમાં સેવા સેવા બીજું છે, માન મોટાઈ વગેરે ને એ તો બધા ભિખારી કહેવાય. મહારાજ કે લ્યો નૃપજ્યું ભિખારી ન તાહિકું રાણી દિન બનાય. મહારાજ કે જેમ એક રાજા હતો ને ભિખારણ એક રાણી બનાવી પછી માંદી થઈ ગઈ ને બધા જાણો છો તમે કથા. કંચન બનાય મોલહી તામે દીને રખાય. એને સોનાના મેલમાં રાખે તો એ શું કામનું? ભિખારણ છે. એમાં સત્સંગમાં આવીને માન મોટાઈ છે ને મહારાજ કે ભિખારી જેવું જાણવું લ્યો, એવી ગણતરી કરી. એમાં મોક્ષ કરવાનો આ સત્સંગ છે. નિર્માની ભાવે સત્સંગ, આ સેવા કરવાનો સત્સંગ છે. આમાં બીજી ભાવના રખાય જ નહીં. મહારાજ કે મહારાજ કે પછી રાજા ભિખારીને લઈ આવે ને હારા હારા ભોજન જમાડે, પણ એને બધું આ બધું બંધન જેવું લાગે, હો બંદીખાના જેવું લાગે, અંગારા જેવું લાગે. એમ સેવા વિના સત્સંગમાં બીજું છે ને બધા ભિખારી છે. બુદ્ધેજના ભક્તજનો બહુ લાભ લીધો. બોચાસણ અને બુદ્ધેજ ગુડેલ ગામના જીભાઈ, બોચાસણના કાશીદાસભાઈ ની તો વાત જ જુદી. શ્રીજી મહારાજને સંગે એવું ચિત્ત ચોડી દીધું હતું. શ્રીહરિ જયારે પોતાને ઘર આવે ત્યારે પુત્ર પરિવાર એ બધા સેવામાં લાગી જાઓ. અને એવી ભાવના વાળા કે કદાચ મહારાજ બીજાના ઘરે વેચી દે ને તો વેચાવા તૈયાર થાય. હો રાજાભાઈ એવા જ હતા ને પોતાનું ઘર મૂકીને ગઢપુર આવ્યા હતા ને મહારાજ પર્વતભાઈ ના હાથી હાંકવા 12 વર્ષ સુધી હાંકી બે 5 દિવસ કે 2-5 મહિના ઠીક 12 વર્ષ સુધી બસ મહારાજ કીધું એટલે કોકના કામ. મહારાજ કે શેર અનાજ જમજો તો શેર જ જમાય, વધારે કાંઈ નહીં. શેર લોટ ખાજો તો લોટમાં પાણી નાખીને પી લેતા. આવા ભક્તો ભગવાન કદાચ આપણા થકી બીજાના કોકના ઘરે વેચી દે ને તો વેચી દેવા તૈયાર થઈ, વેચાવા તૈયાર થાય. સંશય ન કરે મનમાં. એની આવી ચકાસણી તો મહારાજે ઘણા બધા ભક્તજનોની કરેલી, પણ એનો રંગ બોચાસણના કાશીદાસભાઈ વગેરેનો ચડતો ને ચડતો રહ્યો. સુરતમાં ભાઈચંદ શેઠ, કાનમમાં કાશીરામ, વડોદરામાં પટેલ વનમાળી, સાંકરદામાં ગણેશ ભગત, ઉમરેઠમાં ખેડાવાર બ્રાહ્મણ, ગુજરાતમાં વેલાલના જયસંગભાઈ, ડંડાવના નાનાભાઈ, ઝાલાવાલમાં સિયાણીના શિવરામ વિપ્ર, મેથાળના અજા પટેલ, હળવદના શિવાજાની, કચ્છના સુંદરજી સુથાર અને ગંગારામ મલ, માનુકવાના અદાભાઈ, કાળા તરાવના સુથાર ભીમજી, હાલારના ભાદરાના સુથાર વિશ્રામભાઈ, શેખપાટના લાલજી સુથાર. કેવા ભક્તો હતા! નામ લઈએ તો પાપ જાય એવી શ્રેષ્ઠ સમજણ વાળા. તો આ બધા ભક્તજનો પોતાના દેશમાં ફરી અને ભક્તજનોને પાકો સત્સંગનો રંગ ચડાવ્યો, કોઈ દી ઉતરે નહીં એવો રંગ ચડાવ્યો સત્સંગનો, કોઈ દી ઉતરે નહીં એવો. તન જાતા તે રંગ જાય નહીં, શરીર જાય તો ભલે જાય પણ સત્સંગનો રંગ ન જાય. સોરઠમાં પંચાળાના ઝીણાભાઈ, અગતરાયના પર્વતભાઈ, તેમના ગુરુ ભીમભાઈ, હરિમૂર્તિમાં 8 પોર મગ્ન રહેતા. રાજાભાઈ કરીને આહિર, જેઠો મેર, ગોવર્ધન શેઠ, મયારામ ભટ્ટ, જાડિયાના લુવાણા હીરાભાઈ, ગોંડલના રાજા હઠીભાઈ, જેમનું મોટું રાજ્ય હતું. પીઠવડીમાં ભગા તથા મૂડા, માવા ભગત, ભાલમાં ધોલેરામાં પૂંજાભાઈ, કાઠિયાવાડમાં કારિયાણીના માચા ભગત, સોમલા ખાચર, બધા એવા બધા ભક્તજનો શ્રીહરિની અખંડ સેવામાં રહેતા, સંત અને હરિભક્તોના દાસ થઈને રહેતા. ગામ ગરાસને તુચ્છ કરી નાખ્યા હતા. હો અને પદાતિમાં મુખ્ય ગણાતા. સુંદરિયાણાના હેમરાજ શાહ શેઠ, મુક્તાનંદ સ્વામી કે કેટલા ભક્તોના નામ તમને સંભળાવું ઉત્તમ રાજન. હાલરની લકડીની પેઠે શ્રીહરિનું શરણ લીધું હતું, જેમ થાવું થઈ જાય. સુંદરિયાણાના શેઠ હેમરાજ શાહ સત્સંગ ધારણ કર્યો, એની નાતી લાય નાત બારા કર્યા. કોઈ છોકરી આપે નહીં, લગ્ન થાય નહીં, એવા 100 વર્ષ કાઢ્યા. વિચારો તમે, 100 વર્ષ પણ સત્સંગ નથી છોડવો. 100 વર્ષ સુધી એમાં જે હતા એ બ્રહ્મચારી રહ્યા. પછી તો અમદાવાદની નાતવાડા ભેળવ્યા,
તઈ તો એને લગ્ન તેના પરિવારમાં પણ સત્સંગ છોડ્યો નહીં. સારંગપુરના જીવા ખાચર, એના પુત્ર અમરા ખાચર, વાઘા ખાચર, શ્રીહરિને જીવ સોંપી દીધો, જીવ પોતાનો. બોટાદના હમીર ખાચર, એના પુત્ર દાહ ખાચર, બોટાદના ભગા શેઠ, કેવો અડીખમ સત્સંગ રાખ્યો. શ્રીહરિના વચનમાં બંધાયેલા. ભગા શેઠના પિતા ભાઈચંદ શેઠ, એને સત્સંગની વાણિયા હતા અને એને પુત્રનો વિરોધ કર્યો. અપાર ધન સંપત્તિ, પણ એના દીકરાને ધન સંપત્તિમાં જરાય પ્રીતિની, સત્સંગમાં લાગણી. પિતા એને દાગીના પહેરાવે તો સરફ જેવો માને એનો દીકરો લ્યો, પૈસા અઢળક, પણ દીકરાને પ્રીતિ નહીં ક્યાંય. પછી તો એનો દીકરો સત્સંગ છોડે એટલા માટે એના બાપ ભાઈચંદે કેટલા ઉપાયો કર્યા. મોટા મોટા શહેરમાં જઈને વસ્યા, ભારે વિદ્યા જાણતા મોટા મોટા જૈન સાધુઓને બોલાવ્યા પોતાના ઘરે, આને સત્સંગ છોડાવો કે હો. મોટા મોટા જૈન સાધુઓ પણ મથી મર્યા, પણ ભગા શેઠે સત્સંગ છોડ્યો નહીં. હો, હજારો રૂપિયા ખર્ચ્યા આનો સત્સંગ મુકાવવા માટે, હજારો રૂપિયા. 15 વર્ષની ઉંમર હોવા છતાં પણ સત્સંગમાં એવો જીવ ભગા શેઠનો જડાઈ ગયો. મરવાનો ભય પણ છોડી દીધો. મારો બાપ કરી કરીને મને મારી નાખશે, બીજું શું કરશે કે લ્યો, પણ સત્સંગ મૂકવું નહીં કે. પછી તો એકવાર ભાવનગરના રાજા પાસે લઈ ગયા ભાઈચંદે. મારો દીકરો મારું માનતો નથી કે હો. તો ભાવનગરનો રાજા પણ બહુ કોશિશ કરી આને સત્સંગ છોડાવવાને માટે, પણ ન માન્યા તે ન જ માન્યા હો. એટલે ભાવનગરના રાજા કે તારા દીકરાને સત્સંગ એવો પાકો છે, એનો મોક્ષ થઈ ગયો. બોલ્યો એનો મોક્ષ થઈ ગયો. પછી તો ભાવનગરના કે આ તારો દીકરો ન માનતો હોય તો બીજી રાણી કરી લે, કે બીજો દીકરો થશે એ તારું કયું કરશે. ભગા શેઠ ભલે સત્સંગ કરે, કરવા દો એને. ઘણા ઉપાયો કર્યા પણ ન મૂક્યા. એક વાર તો પછી મહારાજ બોટાદમાં આવેલા, મહારાજ પાસે જવા ન દે ભાઈચંદ શેઠ, અને ભગા શેઠને મહારાજને જમાડવાની ઈચ્છા, એટલે ઘરમાંથી ચોરી કરી આવ્યા. કોણ? ભગા શેઠ. થોડુંક ઘી લઈ આવ્યા, થોડીક સાકર લઈ આવ્યા, થોડોક લોટ લઈ આવ્યા, આવું લઈ આવ્યા. થોડુંક મહારાજને બ્રહ્મચારીને આપ્યું કે મહારાજને માટે રસોઈ બનાવો, મહારાજ જમે. મહારાજને ખબર પડી ગઈ, ચોરી કરીને લઈ આવ્યા. મહારાજ બોલાવ્યા ભગા શેઠને, મહારાજ સીધું લઈ આવ્યું છે. મહારાજ કે તમે બાપની રજા લીધી હતી. મહારાજ બાપની રજા ન લેવા, રજા લેવા જો તો મને તમારી પાસે આવવા ન દે, એવો વિરોધ છે મારો બાપ. મહારાજ કે તમારા બાપની રજા વિના લઈ આવ્યા એટલે તમારું અમે સીધું લેશું નહીં, પાછું લઈ આવો, પાછું લઈ આવો. અને ઈ ભગા શેઠને કેટલું દુઃખ લાગ્યું છે તમે વિચાર કરો. એક તો એના બાપની જાણ વગર લઈ આવ્યા મહારાજને માટે, અને મહારાજે સીધું પાછું મોકલ્યું ઘરે, અને ઘરે સીધું મૂકી ઘરની વચ્ચે એના બાપ બેઠા હતા, એની આગળ જઈને મંડ્યા રોવા. ભગા શેઠ રોવા જ મંડી ગયા. ભાઈચંદ શેઠે પૂછ્યું તને કોઈ માર્યું છે? તો કે માર્યું નથી. પણ કાં રૂએ? તો કે મારો ગુરુ સ્વામિનારાયણ માટે થોડુંક સીધું લઈ ગયો તો, પણ લીધું નહીં. કે તારા બાપની રજા વિના લઈ આવે એટલે અમને કામ નહીં આવે, તારા બાપ રજા દે તો અમે લઈએ. ત્યારથી ભાઈચંદને થોડો ગુણ આવ્યો કે સાધુ બાવા તો સિદ્ધાને માટે મરી તરફતા હોય કે હો, ગમે તેવું હોય તો લઈ જ લે, પણ પાછું કે સ્વામિનારાયણ સીધું પાછું મૂકેલું. ઘી કોઈ પાછું મૂકે? એટલે એને એમ થયું કે અનાસક્ત તો છે, હવે એના દીકરાને છાનો કેમ રાખો? સીધું પાછું લઈ આવી અને મહારાજ પાસે આવ્યા ભાઈચંદ શેઠ, અને ભગા શેઠને કાંઈક શાંત પમાડ્યા. હો, પછી તો ભાઈચંદ શેઠ આવ્યા ને મહારાજ પાસે, સાધુના દર્શન થયા ને બુદ્ધિ કાંઈક ફરી. પછી તો કે મારા તરફથી રસોઈ લ્યો, મોટી રસોઈ આવી. પછી તો જાહેરમાં રસોઈ કરી. એટલે આવા બધા ભક્તજનોના નામ લખ્યા છે કે ગમે તેવું કષ્ટ આવે પણ આ સત્સંગને દિવ્ય માની અને સત્સંગ ક્યારે પણ છોડતા જ નહીં, ગમે તેવું થઈ જાય. અને શ્રીજી મહારાજ આવા સત્સંગીઓના ઉત્સાહને માટે ગામો ગામ ફરે છે, લોકોને ભક્તજનોને ખૂબ ખૂબ આનંદ પમાડ્યા છે. બુદ્ધેજમાં મહારાજ રોકાણા છે, બુદ્ધેજમાં આ બધા ભક્તજનો આવ્યા હતા મહારાજના દર્શનને માટે, એટલે આ બધાના અલગ અલગ નામ બતાવ્યા. આવો અડીખમ સત્સંગ આપણા જીવનમાં રહે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને અહીંયા કને બરાબર
10મા તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.